જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ગાયત્રી ગૌશાળા આવેલી છે, જ્યાં એક પણ રૂપિયાના સ્વાર્થ વગર ગાયોની ખૂબ કાળજી રાખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે અને ગાયમાં 33 કરોડ દેવતા બિરાજમાન છે તેવું શાસ્ત્ર કહી રહ્યા છે. આથી માત્ર ગાયની સેવા ભાવ સાથે આ ગૌશાળા ધમધમે છે. ખાસ વાત તો એ છે કે ગરીબ જ નહીં પરંતુ સામાન્ય વર્ગના લોકોના ઘરે પણ ન હોય તેવું કેંગન વોટરનો પ્લાન્ટ ગૌશાળામાં છે અને અહીં બીમાર ગાયોને સાજી કરવા માટે દિવસમાં 4 વખત કેંગન વોટર આપવામાં આવે છે. બાહિર છે આપણે ગાયત્રી ગૌ સેવા કેન્દ્રમાં કેંગન વોટરનો પ્લાન્ટ બેસાડેલ છે બીમાર ગાયો માટે. દિવસમાં 4 વાર આપણે ગાયોને કેંગન વોટરનું પાણી આપીએ છીએ, બીજું પાણી આપતા નથી, જેનાથી બીમાર ગાય એકદમ ફાસ્ટ સાજી થાય છે અને રિકવર થાય છે. હાલ આપણે 70-80 ગાયો છે, બધી બીમાર જ રાખેલી છે, બધીને જુદી જુદી બીમારી છે અને કેંગન પાણી પીવડાવીએ છીએ. કેંગન વોટર 1-2 જણાના ઘરે અમે જોયું, એ લોકોએ અમને કીધું કે આનાથી બીપી, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગ નાબૂદ થાય છે, દવાઓ ખાવી નથી પડતી. ત્યાંથી અમને વિચાર આવ્યો કે આપણા ગૌ સેવા કેન્દ્રમાં આપણે આ પ્લાન્ટ નાખીએ અને બીમાર ગાયને વહેલી તકે સાજી કરીએ. આ ગૌશાળામાં માત્ર બીમાર અને અશક્ત ગાયોની જ સેવા કરવામાં આવે છે અને ખાસ વાત તો એ છે કે અહીં ગાયોને દોહવાની સિસ્ટમ નથી, એટલે કે દૂધ વાછરડાઓને ધવડાવી દેવામાં આવે છે. અત્યાર સુધીમાં તેઓએ 500 થી 700 બીમાર અને અશક્ત ગાયોને સાજી કરી અને તેમની સેવાનું ભાથું બાંધ્યું છે. જામનગરમાં ક્યાંય પણ બીમાર કે અશક્ત ગાય જોવા મળે તો પોતે પોતાના સ્વખર્ચે ટીમ સાથે આ ગાયોને અહીંથી ગૌશાળામાં લઈ આવે છે અને ત્યાં ખૂબ કાળજી રાખી તેને નવજીવન આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. આપણે અત્યારે બધી જાતના બીમારીના કેસ અહીંયા લઈ છીએ. ઓનલી બીમાર ગાય જ છે આપણી અહીંયા, સાજી ગાય કઈ છે જ નહીં. અત્યારે એક્સિડન્ટ ટેસ્ટ છે, એસિડ એટેક છે, અપંગ ગાય છે, કંબોઈના ઓપરેશન કરી લીધા છે, એ સાજી થઈ ગઈ છે. જાપાનીઝ સિસ્ટમથી વસાવાયેલા કેંગન વોટરના પ્લાન્ટમાં એવો દાવો કરવામાં આવે છે કે આનાથી મનુષ્ય રોગ મુક્ત થાય છે અને પીડા મુક્ત રહે છે, ત્યારે ગાયો પણ પીડા મુક્ત અને રોગ મુક્ત રહે તેમજ જલ્દી સાજી થાય તે માટે આ પ્લાન્ટ વસાવવામાં આવ્યો છે, જેમાં દિવસમાં 4 વખત ગાયોને આ પાણી પીવડાવવામાં આવે છે. આ ગૌશાળામાં બીમાર ગાયોને જ રાખવામાં આવે છે અને એક્સિડન્ટમાં પગ ગુમાવી બેઠેલી ગાયો તેમજ જન્મજાત ખોડખાપણ ધરાવતી ગાયો વાછરડાઓને રાખી તેની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે. ગૌશાળા ઉપરાંત સારવાર કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે. જે પણ ગાયોને જરૂર પડે તે ગાયોને જરૂર મુજબ દવા, ઇન્જેક્શન અને આયુર્વેદિક દવા આપવામાં આવે છે. આ માટે પશુ ડોક્ટરનો સંપર્ક કરી તેમના માર્ગદર્શન મુજબ સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે.